વડોદરામાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ કાર્યક્રમ માટે મહેમાન બન્યા હતા. શહેરી વિકાસ વર્ષ અંતર્ગત 957 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે શહેરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ સર્કિટ હાઉસ બાદ ખંડેરાવ માર્કેટ સ્થિત ગુરુદ્વારા નાનકવાડીમાં દર્શન કર્યા હતા અને ગુરુદ્વારા ખાતે વીર બાળ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપતા મુખ્યમંત્રીએ સાહેબઝાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહના અદમ્ય શૌર્ય અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે જણાવ્યું કે દેશ માટે બલિદાન આપનારા બાળવીરોનું જીવન આજની પેઢી માટે પ્રેરણા સ્ત્રોત છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીર બાળ દિવસ કાર્યક્રમ સાથે મુખ્યમંત્રી વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા. સૌને શુભેચ્છાઓ. ગુરુ ગોવિંદસિંહના સૌથી નાના બહેન સાહેબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહ રાષ્ટ્ર ધર્મ માટે બલિદાન સદૈવ યાદ રહે તેની પ્રેરણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2022 ગુરુ ગોવિંદસિંહના પ્રકાશ પર્વના પાવન અવસરે વીર બાળ દિવસની ઉજવણીની શરૂઆત કરાવી. વીર બાળ દિવસની ઉજવણી આપણને યાદ અપાવે છે કે 10 ગુરુઓના યોગદાન અને દેશના સ્વાભિમાન માટે શીખ પરંપરા બલિદાન કેટલું મોટું. વીર બાળ દિવસ સાંસ્કૃતિક માતૃભૂમિના રક્ષણ અને સ્વાભિમાન સાચા ધર્મ પરિવર્તન સામે ઝૂકવાને બદલે પ્રાણોની આહુતિ આપવાની શૌર્ય ગાથાનું પ્રતીક. દેશ પ્રથમની ભાવના આ દિવસની ઉજવણીના મૂળમાં રહે જે વિકસિત ભારતના નિર્માણ માટે મોટું ચાલક. વડાપ્રધાન શ્રી એવા આગળ વિચારી રહ્યા છે કે જે કોઈને સૂચે છે નરેન્દ્રભાઈ તેમણે દેશમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરાઓ ભારતીય સભ્યતા સાથે સુસંગત રીતે જોડી છે. બાળકોની સાધારણ ઉપલબ્ધિઓ માટે દર વર્ષે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી રાષ્ટ્રપાલ પુરસ્કાર આપવામાં આવતા. વીર બાળકોના રાષ્ટ્ર માટે સમર્પિત થવાનો આ જ ભાવ વિકસિત ભારતના નિર્માણનું મોટું ચાલક બની રહ્યું. શીખ સમુદાય રાષ્ટ્રને હંમેશા સમર્પિત રહે, રાષ્ટ્ર અને ધર્મની હંમેશા રક્ષા કરે. સરદાર ભગતસિંહ, સરદાર ઉધમસિંહ, સરદારસિંહ જેવા રત્નો આપણને શીખ સમુદાયને આપ્યા છે. વડાપ્રધાન સેવામાં વીર શીખ સમુદાયને સન્માન કર્યું. એટલું નહીં, લંગર સેવા અને સબક કીર્તનમાં તેઓ અનેકવાર સહભાગી થયા. દેશની લોકશાહીના કાળા અધ્યાયમાં શ્રી નરેન્દ્રભાઈ શેખ વિચાર શીખ વિચાર કર્યો એ પણ આજે યાદ કર્યું. ગુરુ નાનક દેવજીની 550મી જન્મજયંતિ અને ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વ સ્મૃતિ શિક્ષા ટપાલથી ફિલ્મો અને વૈશ્વિક કાર્યક્રમો સાથે ઉજવવામાં આવ્યા છે. આજનો અવસર પણ આપણને પ્રેરણા આપે છે કે શીખ સમુદાયના બે બાળકો ગુલામી સ્વીકારવાના બદલે વીર ગતિ પસંદ કરી. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણને વિકસિત ભારતના નિર્માણ માટે ગુલામી માનસિકતા છોડીને આગળ વધવાની તાકાત કરી છે. દેશમાં એક એવો કાળ આવ્યો હતો જ્યારે આપણા સમાજ વીરતા અને ગૌરવથી દૂર કરી રહ્યા હતા. શ્રી મોદી સાહેબ આપણને એક સંસ્કૃતિ આપણી વીરતાનો પ્રતીક
અને આપણી સંસ્કૃતિના ધરોહર પુનઃસ્થાપિત કરી જેમણે નેશનલ એજ્યુકેશન પોલિસી દ્વારા શિક્ષણમાં સ્થાનિક ભાષા અને ભારતીયકરણ પ્રાધાન્ય આપ્યું આપની આસ્થાના પ્રતિ એવા કર્મ સમૃદ્ધ સામૃદ્ધિને જીવંત કરી